સુરતમાં બાળકીઓ પરના અત્યાચારો ઓછા થવાનું નામ લઈ રહ્યા ન હોય તેમ બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ પણ બાળકીઓ સાથે એક આધેડે અડપલા કર્યા હતા અને આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે શારીરિક અડપલા કરનારને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। પાંડેસરા વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતી 3 બાળકીઓ સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા, જેથી આ અંગે બાળકીઓના વાલીઓ સહિતનાએ પોલીસમાં ફરિયાદ આપી હતી, જેથી પાંડેસરા પોલીસે વિજય ભગવાનભાઈ ઇંગલેને ઝડપી પાડ્યો હતો। વિજય ઇંગલેએ બાળકીઓને ગાલના ભાગે કિસ કરી હતી। વિજય ઇંગલેએ બિલ્ડિંગમાં રહેતી 3 બાળકીઓની સાથે અડપલા કર્યા હતા। આ અંગે સ્થાનિકોએ પોલીસમાં અરજી આપી હતી, સાથે જ આકરા પગલાં લેવાની માંગ કરી હતી, જેથી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। જોકે સમગ્ર મામલે આરોપીએ લૂલો બચાવ કર્યો હોવાનું સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।